હેલો, આજે હું બનાવવા જઈ રહી છું ભાજી પાઉં. કેટલા દિવસથી મેં ભાજી પાઉંનો મસાલો લાવીને ઘરમાં મૂક્યો હતો. એના ઉપરનું સ્ટીકર જોઈને દેવમ કહેતો હતો કે મમ્મી આવું ખાવું છે, આવું ખાવું છે. આજે તો ઘરમાં બધા જ શાકભાજી હતા. મેં સૌથી પહેલાં તુવેર દાણા, કોબીજ, ફુલાવર, બટાકા અને રીંગણ આ બધું બરાબર સરસ રીતે કટ કરી દીધું છે. એને સાઈડમાં બાફી દીધું છે અને હવે ભાજી બનાવવા માટે તૈયાર કરી રહી છું. સૌથી પહેલાં મેં ઓઇલ લઈ લીધું છે. તેમાં જીરું, હિંગ નાખીને ડુંગળી અને ટામેટાં સાંતળી દીધા છે. તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ભાજી પાઉંનો મસાલો અને મીઠું નાખીને એને બરાબર તૈયાર થવા દઈ રહી છું. બરાબર થઈ ગયા પછી એમાં મેં બાફેલા શાકભાજી નાખી દીધા છે. બાફેલા શાકભાજી નાખ્યા પછી તેને 5-10 મિનિટ રહેવા દઈને એ ભાજી આપણી તૈયાર છે. અને હવે હું પાઉંને તૈયાર કરી રહી છું. છેલ્લે મેં ભાજીમાં કોથમીરની ગાર્નિશિંગ કરી દીધું છે અને આપણા પાઉં પણ રેડી છે. તો તૈયાર છે.